એ આપણા વાસરુ બે બાંધે છે જો એ માસી છે ને આ એની ભાણકી છે કેમ પણ નાનું તો નાગનું બસ જો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે આવી ગયા છીએ વાડામાં ને જોઈ શકો છો આપણે ગાય નિરણ નાખી દીધી છે ને આપણે ગાય નિરણ ખાય છે હા તો હમણાં આપણે ગાય નિરણ ખાવા દેવી અત્યારે વહી શીખ્યા છે 9:30 આ થોડુંક મોડું થઈ ગયું નિરવામાં જુઓ આ બાજુ નિરણ ખાય છે ઘઉં તો એમ તો બીજા નિરણ ખાઈ છે ગયું ને હમણાં આપણે ગાય નિરણ ખાવા દેવી પછી આપણે આ નિરણ ખાઈ જાય પછી બીજી નિરણ કરીશું અત્યારે 9:30 નિરણ આવડ્યા કરી છે એટલે હવે સીધા આપણે નીરશું 9:45 આજુબાજુ 10:30 9:45 ઠેક નીરશું આપણે તા નીરના રાડા કવડી જાય હાવ સાફ પછી આપણે બીજી નિરણ કરવી એટલે બીજી નિરણ ખાઈ જાય પછી એવડે પાણી પાઈ આવીશું ને પાછા વાડામાં પૂછી દઈશું એવું રૂટીન છે બધું જુઓ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપણા વ્લોગમાં આખો દિવસ જોડ્યા રહો શીખ્યા છે અત્યારે 11 ને આપણે ગાવાનું જો એક બાજુ આમ તગડી મીજી છે કારણ કે નિર્ણ અત્યારે ખાઈ ગઈ છે ને આપણે નિર્વાની છે બીજી નિર્ણ તો હવે આપણે બીજી નિર્ણ કહી દેવી અને પછી આપણે ગાય નામ જવા દઈએ ત્યાં જઈને આકલવાના છે આ બાજુ નિર્ણ નિરાઈ જાય ત્યાં પછી આ બાજુ નિર્ણ નિરાઈ જાય અને પછી જવા દેવાના છે પછી થોડુંક વધે આમ નાખી દઉં એમ પણ નિરાઈ જાય પછી જવાનું લાઈક કરો આપણે ગવો એમ પાવા દઈએ છે જોઈ શકો છો આપણે ગાય નિરણ ખાઈ રહી છે શાંતિથી પોદળા કરે પોદળા લેવા બગાડશે નિર્ણ ન કરે જુઓ જોઈ શકો છો મિત્રો આ બાજુ પણ નીર્યું છે અને જે આપણે આમ નીરવાનું છે હવે મિત્રો અત્યારે આપણે આ બાજુ નિરણ નાખી દીધી છે આ બાજુ નાખી દીધી છે થોડીક નિરણ અને હવે આપણે ગાય નિરણ ખાવા દઈએ પછી આપણે જઈશું એવડા તરફ 11:30 11:30 શીખ્યા છે અત્યારે 11:30 અને આપણે જઈએ છીએ ગાયો લઈને એવડા તરફ તો ગાય આપણે એવડો વેચી સકુરા પાઈ જ્યાં નથી લાગતા પાવા જો એને ગૌ રેડું જશે આપણે પાઈએ બી પેલા હાલો ડાયરેક્ટ એવડો હાલો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એવડે ને જોઈ શકો છો પાણી પી રહી છે ગૌ પાણી પી રહે પછી પાછા જવા દઈશું આપણે વાડે આપણે ગાયને વેડે પાણી પાછા 20 વાસ તો ગૌએ સારું પાણી પીધું અને પાછા 20 વાસ ને એના લીમડીને સાંઈ ઊભા રહેવા દઈશું આપણે ગાયને 2:30 વાગ્યા સુધી અને આજ તો કંઈ કહેવાય નહીં વરસાદ આવે તો આપણે વહેલા ગૌ ઊભી કરીશું અને વહેલા ખવડાવીશું ને એવું બધું છે મિત્રો અત્યારે આપણે ગાય બેસી ગઈ છે શાંતિ જો પછી આપણે નીકળીશું શીખ્યા છે અત્યારે 3 અને આપણે ગૌને આ બાજુ તગડી મૂકી છે જો હવે આ બાજુ આપણે ગૌ હાકલશું અને આ બાજુ આપણે નીંદ દેવી પછી આપણે ગાયો એમ પણ નીણ ખાવા માટે આવવા દઈશું તો એવું છે તો ઘડીક વાર આપણે અહીંયા હાકલીને ઊભા રહી ત્યાં સુધી તમે લખી નાખો તો મિત્રો અત્યારે આપણે નિરણ નાખી દીધી છે એટલે જો આપણી ગાયો આવી રહી છે તો અત્યારે તો આપણે હજી એમ્પા જ નાખી છે એમ્પા અને આમ હજી આપણે આમ નાખવાની બાકી છે તો ત્યાં બધી આપણે નાખી દેવી પહેલાં કડપ પછી આપણે વિડીયો ઉતારી અત્યારે મિત્રો આપણે ગાય નિરણ નાખી દીધી છે કમ્પ્લીટ જોઈ શકો છો તમે આ બાજુ નાખી છે આમે નાખી છે અને આમે નાખી છે અને આ બાજુ નાખી છે તો અત્યારે મિત્રો આપણે ગાય નિરણ નાખી છે 8 થી 9 પોળા અને હવે આ નિરણ ખાઈ જાય પછી આપણે પાછા 6-7 પોળા પાછા નાખી દેવું એટલે 15-16 પોળા જેવું એસ્ટિમેટ થઈ જાય એટલે આપણે એવું કરવાનું હોય તો હવે એટલા પોળા ખાઈ જાય પછી આપણે નાખશું અત્યારે વહી શીખ્યા છે 3 હવે 4-4:30 પછી બીજી નીંદ કરીશું આપણે 6-7 પોળા નાખશું અને પછી આપણે 6-7 પોળા ખાઈ રહી એટલે પાણી પાઈ આવશું અને લીમડી જે કાંઈ આપણે કાપી નહીં એટલે બકરા ડુંગર વીજ જાય લીમડી કાપતા લીમડી કાંઈ કપાશે નહીં એવું છે શીખ્યા છે 4:30 અને આપણે ગાય નિરણ નાખી દીધી છે કમ્પ્લીટ જોઈ શકો છો તમે આપણે અત્યારે નાખ્યા છે 6 પોળા કારણ કે વધુ નાખ્યું તો આપણે અહીંથી નીણ લાવવા નથી અને પછી પાછા ઢોરને ક્યાં નીરશું એ કરતાં અત્યારથી 1 પોળો ઓછો નાખવી તો સારું પડે એમ તો અત્યારે આપણે 6 પોળા નાખ્યા છે પહેલાં 8 નાખ્યા હતા એટલે 14 પોળા ટોટલ બોર પીસ નાખી દીધા સવારે 14 જ નાખ્યા હતા એટલે 14 નટકેવી પહેલાં આપણે નાખતા 38 પોળા 10 પોળાનો ડાયરેક્ટ ઘટાડો કેટલા 10 દિવસથી
10 દિવસથી 10 પૂળાનો ઘટાડો, એટલે તેમ ગણો ખાલી પૂળા. 10 દિવસથી 10 પૂળા એટલે 100 પૂળાનો ઘટાડો. એવું કામકાજ છે આપણું. 100 પૂળાનો ઘટાડો એટલે 1 દિવસના 28 એટલે 30 રાખો ને, તોય 3 દિવસ એટલે કે 3.5 દિવસની હાલી જાય આપણી. એટલો વધારો કર્યા 10 દિવસની. 10 દિવસમાં કાં આપણે ગૌ કાંઈ મરી નથી ગઈ, અને 3 દિવસ પછી વૈધ હાલે નહીં એવું મેનેજમેન્ટ કરી નાખ્યું. કારણ કે હવે પછી નીણ હાવ એટલે હાવ પૂરી થવામાં છે, અને ચેકથી નીણ હવે લાવવી જ પડશે એવું છે બધું કામકાજ. હવે વરસાદ કાંઈ આવતો નથી. જો વરસાદ આવી જાય ને તો 8 દિન માલપા ગૌ સરવા મળે એવું થઈ જ જાય. કારણ કે આપણે કાલના વિડીયોમાં તમને મેં બતાવ્યું, ગૌ આપણી સરવા ગઈ હતી, બપોર સુધી સરી હતી ને સારું સરાવ્યું, સારું હતું. પણ શું છે કે વરસાદના કારણે હવે તો પૂરું થઈ જાય, એક વખત સારો જ આ સાફ થઈ જાય. વરસાદ આવે તો કંઈક ખડ વધે એવું બધું હોય, એટલે કાંઈ ભેગું થતું નથી. હવે વરસાદ જો રેત બેત બધી ભરાઈ ગઈ છે જો ફૂલ. જો વરસાદ આવી જાય તો ડુંગરે તેને 8 દિન માલ પાકડ ઢોર વહી જાય, અને 8 દિન માલ આપણે અહીંયા દૂધની ગૌ સરવા મળે. એટલે કે ભલે ધરાઈને ન આવે પણ થોડું થોડું કાંક ખાર્યું નાખ્યું, કાંઈક થોડું જો નીણ પડી હોય ભારો બે ભારા, તો 2 પૂળા નાખવા થાય એમ. બાકી બીજું કાંઈ નહીં. અત્યારે ભાઈ સુચ્યા છે 4:30. હવે આપણે ગાયને પાણી પાવા માટે જવાનું છે, નીણ ખાઈ જાય એટલે. ત્યાં સુધી તમે લાઈક કરી રાખો, અને હવે આપણે ડાયરેક્ટ જઈશું હવેડે ગાયને પાણી પાવા માટે. ભાઈ ક્યાં છે અત્યારે સાંજના 7, અને જોઈ શકો છો અહીંયા બે આપણા વાસરું બે બાંધે છે. જો હું તો અત્યારે ઘરે છું, બારીમાંથી મને અવાજ આવ્યો ટટક ટટક બે બાંધતા થયું. ઓલી છે મોટી એ માસી છે ને એની ભાણકી છે, એવું છે બધું. પણ જો પોજન ના જો કેમ પણ નાનું તો નાગનું બચ્ચું જો આ ગાદો હોય ને બાકી છે, પેલું નાનું તો નાગનું બચ્ચું જો. પછી આપણે ગૌ પાવા જવાનું બાકી છે. હમણાં આપણે જઈશું, ગૌ દોવાઈ જાય પછી આપણે ગૌ પાવા જવાનું છે એવું છે. જો હજી તો નોખા નહીં જ પડતા, તમે જોઈ શકો છો. બાકી હવે આપણે હમણાં ગાયને પાવા જવાનું છે, કારણ કે આ થોડુંક તકલીફ હતી, આપણે એવડે પાવા જવાનું ન થઈ જાય એટલા માટે. કારણ કે એનું કારણ હતું ત્યાં જઈ પાવા તો ભડકેવું હતું એટલા માટે. તો હવે આપણે હમણાં ગૌ દોઈને પછી જઈએ. શીખ્યા છે અત્યારે સાંજના 7:45, અને જોઈ શકો છો તમે વાદળ આ રીતે અંધાર્યું છે, આ બાજુ વધશે. જો હવે વરસાદ આપણે આવી જાય તો કામ થઈ જાય. બાકી અત્યારે તો જો વરસાદ આવી ગયો છે, અને આપણે ઓસરીમ ચડાવી દીધા છે બકરા, અને ગાઉને ઢાળિયામાં બાંધી દીધી છે. તો હવે મિત્રો આપણે વાગી શીખ્યા છે 7:45, અને આપણે આવી ગયા છીએ અત્યારે સ્લેબમાંથી વિડીયો અપલોડ કરવા માટે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો. બાકી બાય બાય.